મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રમણપીર અને હા જય જગન્નાથ. તો આજે છે રથયાત્રા અને આપણે જવાનું છે રથયાત્રા જોવા. પહેલા જવાનું છે આપણે ભાઈબંધના કાકાની દુકાનનું ઓપનિંગ છે, નાસ્તાની દુકાનનું, એટલે ત્યાં આપણે ત્યાં જઈએ છીએ. અત્યારે પેલા ઓપનિંગમાં આપણે જવાનું છે ટોપ 3 અત્યારે, અને ત્યાંથી જવાનું છે આપણે રથયાત્રા જોવા. અત્યારે ઓલા બપોરે જાય છે, એના મામા છોકરો પાછળ આવે છે, ગોપદાન મામા છોકરો, અને મારા મામા છોકરો છે આગળ. બરોબર, હાલો તમને ડાયરેક્ટ છે ને ઓપનિંગમાં મળવી, પછી તમને રથયાત્રા દેખાડી છે, ભાવનગરની રથયાત્રા કેવી હોય. હાલો ફાઇનલી મિત્રો એને આપણે આવી ગયા છે ઓપનિંગમાં. રસ્તો તમે જોઈ લો, રિંગ રોડ વાળો. આ માલણકા જવાનો રસ્તો છે, આ રિંગ રોડ રસ્તો છે ને. અહીંયા દુકાનનું ઓપનિંગ છે ભાઈબંધના કાકાનું. આપણે બે ગયા છે, થોડીશું નાખીને આપણો નાસ્તો આવી ગયો છે, ચણામઠ સમોસા. તો તમારે ગરમા ગરમ ચણામઠ સમોસા, બટેટા, ભેળ અને ગરમા ગરમ સમોસાને એવું ખાવું હોય તો આવી જજો રિંગ રોડે, બરોબર છે. તમને મળી જાય નાસ્તો. તો પહેલાં એને આપણે નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ. હાલો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને. આપણે ત્રણે નીકળી ગયા છીએ એક ગાડીમાં, અને એક ગાડી આપણે મૂકી દીધી છે. આવો ખાવી છીએ અને નાસ્તો કરી લીધો. એક નંબર નાસ્તો હતો. તમારે નાસ્તો કરવો હોય તો લઈ આવજો. બોટ પાર્લર નામ છે, બરોબર છે. નાસ્તાની દુકાનનું અને પાછો બોટ પાર્લર કેટલો છે, લઈ આવજો. નાસ્તો તો એક નંબર નાસ્તો બનાવે છે. આપણે કાચા ચણામાં સમોસા બટેટાની ખીચડી આવી ગઈ, અને બધું એટલે બધું આપણે એકદમ સારી રીતે બનાવે છે. બધું સારી રીતે બનાવશે કે ઘર જેવો સ્વાદ, ઘર જેવું ખાવાનું, ઘર જેવો નાસ્તો, સારી ક્વોલિટી. આપણે જઈશું હવે રથયાત્રા જોવા. નીકળી ગયા છીએ. વરસાદ આવી ગયો હતો, આપણે વિડીયો નહોતો બનાવ્યો. આપણી ગાડી ત્યાં મૂકી દીધી છે દુકાનની દુકાને. આવો રસ્તો આવી જઈએ. ગાડી સવારી પોલીસવાળાની બી કંઈ નથી. હવે તો લાઇસન્સ બધું છે આપણી પાસે. ગાડી સવારી પૂરી આવી, ગાડી સવારીમાં પકડે તો કેવડાવશે. પછી હાલો તમને મળીએ આપણે ડાયરેક્ટ રથયાત્રામાં. ફાઇનલી મિત્રો એને રથયાત્રા જોવા જઈએ છીએ. હાલીને ગાડી મૂકી દીધી છે દુકાને, અને આપણે જઈએ છીએ હવે હાલીને. કેમ કે ટ્રાફિક બહુ છે એટલે ગાડી કાંઈ અહીંયા લઈ જવાય એમ છે નહીં. લાગે છે કે અહીંયા શિવાજી સર્કલ પહોંચી ગઈ છે. પહોંચી તો ગઈ છે, વાગે છે એટલે, બરોબર. ટ્રાફિક છે એટલે આપણે ત્યાં વયા જઈએ. ગરમી થાય છે બહુ, વરસાદ આવી ગયો, છાંટા આવ્યા થોડાક, એટલે ગરમી થાય છે. રથયાત્રા અહીંયા પહોંચી ગઈ છે. આપણે જઈએ અહીંથી હાલીને વયા જઈએ, બરોબર છે. હાલો તમને ડાયરેક્ટ ના મળે. ગોપલો હે ને અમે સણ્યા લેવા જાય છે. અમે જો જાય છે, બરોબર છે. જોધાય સણ્યા લેવા જો અમે. એના સણ્યા ખાવા અડું જો છે.
ફાઇનલી મિત્રો આપણે હે ને રથયાત્રા વહી ગઈ છે. આમ એવું હોય કનેરા કાંઈ નીકળ્યા નહીં દાદા. આપણે વિલેવા આવે આ જો ગાર્ડનની સામે શિવાજી ગાર્ડનની સામે શ્રીજી પાનમાં મોજીટો કીધી છે. મોજીટો હજી પબ્લિક છે અહીંયા બહુ. એ આ મહેતા ગાર્ડનની અંદર થોડા પી નાખી, થોડા પીને પછી જઈ પાછા વિડીયો શૂટ કરવાના છે. ત્યાં થોડા વિડીયો શૂટ કરી નાખ્યું ને સાંજે 11:00 જવાનું છે. ચાલો વિડીયો શૂટ કરી નાખ્યું એટલે થોડા પી લઈએ પછી તમને આગળ મળી જાવ. મિત્રો આપણી મોજીટો આવી ગઈ છે. જો કેમ છે ગોપાલભાઈ? તો મોજીટો આવી ગઈ છે. પી નાખી. એક નંબર. તમને કેમ લાગી મોજીટો? કેમ છે? સોડા કેમ છે? હેલો ભરાઈ ગયા. તો ફાઇનલી મિત્રો આપણે વિયાવા છીએ રથયાત્રામાંથી. ગોપલોની વૈયા ગયા ઘરે. મારા મામાનો છોકરો પાછો ગયો છે રથયાત્રામાં. તો બ્લોગ તમને કેવો લાગ્યો કહેજો. અને આ વખતે બહુ રથયાત્રામાં આપણે બહુ રખડ્યા નથી, બહુ જાજુ શૂટિંગ કર્યું નથી, કેમ કે આપણે બીજા વિડીયો ઉતારવાના હતા ત્યાં વૈયા ગયા હતા એટલે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કહી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. હવે મળશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.